माननीय मंत्री श्री भारत माता की, भारत माता की, वंदे वंदे। आजना प्रजासत्ताक दिने सौ भारतवासीओ अने मोरबी जिल्लाना काकेचरी गामना पटांगणनी अंदर उपस्थित तमाम मारा परिवारजनोने हूँ आ राष्ट्रीय पर्वनी खूब खूब शुभेच्छा पाठवुं छुं। देश आजादी पछी राष्ट्रनी अंदर आजादी पहला पण लाखों लाखों परिवारजनोए देश ने जंजीरोमांथी मुक्त करवा माटे पोताना बलिदान आप्या छे। एवा पवित्र स्थळे ज्यां आजादीना मंडाणो मंडाण हता त्यारे देशना आजादी माटेनी चळवळना अंदर आ भूमि पर सत्याग्रह करीने ए स्वतंत्र सेनानीओए देशने आजादी माटे पोतानुं योगदान आप्युं हतुं। ए तमाम ए स्वतंत्र सेनानीओने हूँ वंदन करूं छुं, वंदन करूं छुं। अमृत कालनी अंदर पूरा राष्ट्र विश्वनी अंदर भारतीय संस्कृति साथे शासननो डंको वागी रह्यो छे। देशना पनोता पुत्र आदरणीय नरेंद्र भाई मोदी एक श्रेष्ठ राजाना कर्तव्य साथे गरीबोने अंत्योदय सुधी सरकारोनी योजना पहोंचाड़ी राष्ट्રના एक एक परिवारजनोने आ देशनी अंदर जीववा माटेनो हक एनी योजना माटे आयुष्मान भारत कार्ड होय एक पण व्यक्ति दवा वगर के खोराक वगर मृत्यु न पामे ए प्राथमिकता आपी छे। आ देश विविध जाति विविध प्रांत विविध भाषाओं तो पण कश्मीर थी कन्याकुमारी सुधी एक छे। माटे एक नारो आप्यो नरेंद्रभाई एक भारत श्रेष्ठ भारत। अमे राष्ट्र माटे एक छीए, संस्कृति माटे एक छीए, तमाम ज्ञाति धर्म संप्रदायना सम्मान माटे पण अमे एक छीए। हजारों वर्षथी अनेक तत्वचिंतकोए केवुं जीवन श्रेष्ठ होवुं जोईए, केवी पद्धति श्रेष्ठ होवी जोईए, केवा विचारोथी मानस समुदाय सुखी थाय ए माटे राम राज्यनी कल्पना करवामां आवी हती। कल्पना नहीं, ए विचार आजे राष्ट्रनी अंदर साकार थई गयो छे। ए राम जन्मभूमिमां हमणा रामलला पधार्या त्यारे पूरा विश्वनी अंदर
ભારત એક વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો. પૂરું બ્રહ્માંડ, અંતરિક્ષ, પૃથ્વી, તમામ વ્યક્તિઓ, જીવો એના આદર્શ મૂલ્યો સાથે જીવન જીવવાની એક પદ્ધતિ એટલે રામરાજ. આદર્શ વ્યક્તિત્વ અને રાજાના શ્રેષ્ઠ કર્મ યોગ એટલે રામ. પ્રત્યેક મહિલાઓનું સન્માન, જ્યાં ત્યાગ અને સમર્પણની ગંગાઓ વહે છે, જ્યાં ત્યાગને આદર્શ એ જીવન જીવનારા રામ પૂરા વિશ્વના કણે કણની અંદર કણે કણની અંદર બિરાજમાન થયા. ત્યારે આ એક પોઝિટિવ ઉર્જા છે, વિશ્વ માટે શાંતિનો સંદેશ છે. આજે નહીં, કાલે નહીં, યુગો કે બાદ સત્ય જ શ્રેષ્ઠ છે એ ભારતે સાબિત કરી દીધું છે. ભારતના 125 કરોડ વ્યક્તિઓ આદરણીય નરેન્દ્રભાઈની એ વિચારધારાના એ વિકાસના યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે. એક 125 કરોડ એક દિશામાં ડગલું માંડે ને તો ભારત 125 કરોડ ડગલા આગળ વધી રહ્યો છે. અમારા પરસ્પરની પ્રીતિ, આદર અને સન્માન આઝાદીમાં 1857 ના એક ક્રાંતિકારી ચળવળ પછી 1947 માં દેશ આઝાદ થયો ત્યાં સુધી અને 50 માં એ વંદનીય બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન નીચે બંધારણ અમલીકરણ આવ્યું ત્યાં સુધીના ઇતિહાસમાં 6 લાખ યુવાનોએ બલિદાન આપ્યા. સમર્પણ અને ત્યાગ, દેશ પ્રેમની એ ભાવ શ્રેષ્ઠ વૃત્તિથી આજે આપણે ગૌરવ ગાથા થાકતા નથી. એ ત્યાગ અને બલિદાન એ લોકોએ શ્રેષ્ઠ કર્મ કર્યું. રાષ્ટ્ર માટે સર્વોપરી હતા. ત્યારે આઝાદીના એ અમૃતકાળ પ્રસંગે આપણે પ્રવેશ થઈ રહ્યા છીએ અને 100 વર્ષ આઝાદી પછી ભારત કેવું હોવું જોઈએ? ભારત એક એવું વિકસિત રાષ્ટ્ર જ્યાં ટેકનોલોજી સાથે સદભાવનાઓ, પૂર્ણ વિકાસ સાથે માનવીયતા. અરે અમે નદીઓના તો બંધ બાંધીશું, તમામ સમુદાય, તમામ જ્ઞાતિ પરિવારજનો હૃદયના હૃદય બ્રિજ બનાવવા માટેનો દ્રઢ સંકલ્પ લઈ અમારા નાના નાના સંકલ્પો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, નાનો સંકલ્પ રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટું કામ આવશે. અને એવા યજ્ઞ થતા રહે જ્યાં રાષ્ટ્ર માટેનું ચિંતન હોય, સમાજ માટેનું, મારા ગામ માટેનું, વિકાસનું. માટે ગીતામાં કહ્યું છે, યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષે પૂજન્તે તે ત્વગમ પાપાય પચંત્યાત્મા. કેવો સંકલ્પ, કેવા યજ્ઞો કે ગામ ને રાષ્ટ્રના એ વિકાસમાં મારું યોગદાન શું છે? વ્યક્તિ તરીકે જે જવાનો રાષ્ટ્રની સરહદ પર દિવસ રાત ભારત માતાનું રક્ષણ કરી રહ્યા છે, શહાદત હોરી રહ્યા છે, એ તમામ વીરોને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું. એમના એક ત્યાગ ક્યારે
એમને આપેલું યોગદાન, એમને આપેલું બલિદાન એ ન જાય. એક રાષ્ટ્રીય નાગરિક તરીકે મારી કર્તવ્ય મારે અદા કરવું પડશે. આજે દેશમાં બલિદાન નહીં, જીવવા માટેનો સમય છે. કારણ કે એ વીરોએ બલિદાન આપ્યા છે ત્યારે શ્રેષ્ઠ આપને લોકશાહી પ્રાપ્ત થઈ છે. મારો સંકલ્પ દ્રઢ હોય. આજે હું એક નાનકડો સંકલ્પ કરીશ. મારું ગામ, મહોલ્લો, પરિવાર, નજીકથી શેરી હું સ્વચ્છ રાખીશ. કચરો રસ્તામાં નહીં ફેંકીશ. આજે મારા યુવા મિત્રોનો એવો દ્રઢ સંકલ્પ હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરીશ. આજે મારો એ દ્રઢ સંકલ્પ હોય કે દરેક સમુદાય, જ્ઞાતિ ને હું પૂર્ણ રીતે સન્માન આપું. અરે મારો એ દ્રઢ સંકલ્પ હોય કે હું જ્યાં હોઉં ત્યાં મારું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવું. મારો દ્રઢ સંકલ્પ એક એવો હોય કે ગામમાં હું એક વૃક્ષને ઉછેરું. ગામ અને પરિવાર, મહોલ્લા, તાલુકા પ્લેસ, જિલ્લા પ્લેસ ને શાંતિ બની રહે એવા મારા પ્રયાસો હોય. એ મારો દ્રઢ સંકલ્પ હોય. મારા બંધારણની અંદર હું પૂર્ણ શ્રદ્ધા રાખું. એ મારો દ્રઢ સંકલ્પ હોય. પ્રત્યેક વ્યક્તિના સુખ માટે મારું એક એક ક્ષણ હોય. આ મારો દ્રઢ સંકલ્પ. એ રાષ્ટ્ર ત્યારે મજબૂત થશે જ્યારે ભાવનાઓની આપલે થતી હોય, જ્યાં લાગણીઓ હોય, જ્યાં દયા, પ્રેમ, કરુણા હોય. એ રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ. ગમે એટલા ટોળામાં ચાલતા જેની દિશા ન હોય એ રાષ્ટ્ર ન કહી શકાય. પરંતુ પ્રત્યેક વ્યક્તિના દિલની અંદર સદભાવના, પ્રેમ, કરુણા, રાષ્ટ્રપ્રેમ અને આવા સમૂહને રાષ્ટ્ર કહેવાય. જેઓની દિશા એક હોય, જેઓના દિલ એક હોય, સમાન આકૃતિ, સમાન હૃદયની હોય. આપણી પ્રાર્થનાઓ છે અમે એક હૃદય, એક વિચાર, એક ધ્યેય સાથે આપણે આગળ વધીએ. નારી સન્માન એ સમાજનો મૂળ મંત્ર હોય. આદર અને વિવેક સાથે જ્યારે રાષ્ટ્ર હરણફાળ કરી રહ્યું છે, દુનિયાના 11મા સ્થાને જે રાષ્ટ્ર અર્થતંત્ર પર હતું, આજે રાષ્ટ્ર ઇકોનોમિક રીતે દુનિયાની અંદર 5મા સ્થાને. આજે અમે દ્રઢ સંકલ્પ કરીએ છીએ નરેન્દ્રભાઈના એ શાસનની અંદર અમારું રાષ્ટ્ર 3જા સ્થાને જલ્દીથી પહોંચી જાય. એમાં ગુજરાતનો 10% હિસ્સો અને જીડીપી દરની અંદર પણ પ્રથમ ક્રમે હિસ્સો એ ગુજરાતનો છે, જેમાં આપણે ગુજરાતી તરીકે ગર્વ લઈ રહ્યા. મારા દેશ ના આટલા સંશોધનો, આટલી શ્રેષ્ઠ સંસ્કૃતિ 1000 વર્ષથી આ દેશ પર આક્રમણો કરો, દેશને મિટાવવા માટે, ભારતની સંસ્કૃતિને મિટાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા, તો પણ આજે દુનિયાની કેટલી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. ભારત એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે ઉભરી આવ્યો છે. સત્યનો વિજય થાય છે. સત્ય મેવ જયતે અમારા ઉપનિષદનું સૂત્ર, અમારા રાષ્ટ્ર સ્લોગન છે. એ સત્ય માટે હે વીરો આગળ આવો. યુવાનોના કાંડાની તાકાત
રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગ થશે. એમના બૌદ્ધિક ક્ષમતા રાષ્ટ્રના વિકાસના યજ્ઞની અંદર થશે. એ રાષ્ટ્ર જ્યારે ગુજરાત એમનું શ્રેષ્ઠ યોગદાન છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી મૃદુ પણ મક્કમ અંત્યોદય સુધી સરકારની તમામ યોજનાઓ પહોંચાડવાનું, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર, તમામ ક્ષેત્રે ગુજરાત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. મને એ કહેતા આનંદ થાય છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ સમયમાં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની અંદર માત્ર 13 યુનિવર્સિટી હતી. આજે એ સમયથી આજના સમય સુધીના 2 દાયકાઓમાં એ 13 યુનિવર્સિટી આઝાદીના 60-70 વર્ષ પછી 13 હતી અને આજે 108 યુનિવર્સિટી ગુજરાતની અંદર એજ્યુકેશન માટે કામગીરી કરે. એક પણ ગરીબ રાષ્ટ્ર, આ રાષ્ટ્ર છે, એક પરિવાર છે, એક ભારત શ્રેષ્ઠ ભારત છે. નાનામાં નાના ઝૂંપડાની અંદર એક પણ ગરીબ વ્યક્તિ દવા વગર મૃત્યુ ન પામે, સરકારે એમની ચિંતા કરી છે. ને 5 લાખ આયુષ્માન ભારત કાર્ડ, 5 લાખ ગુજરાત ગવર્મેન્ટ, હવે તો 10 લાખ સુધીની આ જીવવા માટે આ એક પારિવારિક ભાવનાઓ સાથે ફિલિંગ્સ સાથે સરકાર કામગીરી કરી રહી છે. એ રાષ્ટ્રના વીરો, અમારા એ શ્રેષ્ઠ યોગક્ષેમ સાથે અમે એવી જાગૃતતા લાવીશું, આવનારા સમયમાં અમે અમારું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવીશું. અમે એ આવનારા આપત્તિઓમાંથી ઉભા થઈ સુખ દુઃખ, મોરબીના એ ઘણું વેઠું તો પણ આજે અમે ઉભા થયા છે. આ એક અસ્મિતાભેર નાગરિકોનો સંકલ્પ હતો અને આજે પાછું દુનિયાના નકશા પર મોરબી ટાઇલ્સ બનાવવા માટે નંબર 1 છે. એનો મને ગર્વ હોવો જોઈએ. એ મોરબીના વિકાસમાં હું કરીશ, મારો ગુજરાતનો વિકાસ સાથે, મારા ભારતનો વિકાસ સાથે. એક ગ્રોથ તરીકે દરેક ક્ષેત્રે ગુજરાત આગળ છે. ત્યારે દુનિયાનું 80% ઉપરનું પ્રોડક્શન ટાઇલ્સનું એ મોરબીના ધરતી પર થઈ ગયું છે. અમે બિઝનેસ કે વિકાસ, માનવતા સાથે પ્રત્યેક વ્યક્તિને રોજગારી મળી રહે, પ્રત્યેક વ્યક્તિનું સન્માન મળી રહે, આ મારો રાષ્ટ્રનો જીવન મંત્ર હોવો જોઈએ. G20 અને વાઇબ્રન્ટ ગુજરાત એ આજે વિશ્વની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત એક વિકાસ મોડેલ તરીકે, ભારતનું એન્જિન તરીકે કામગીરી કર્યું છે. ત્યારે ડબલ એન્જિનની સરકાર આટલું મોટા વાઇબ્રન્ટ સમિટો આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે, જેનો મને ગર્વ હોય. દુનિયામાં યુદ્ધોના મંડાણો મંડાઈ રહ્યા છે, ત્યારે વિકાસ સાથે એક નવી દિશા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે. વિશ્વએ અરાજકતા, અસત્ય સામે લડવાનું એક જ શસ્ત્ર છે, એ ઉર્જા સાથે પોઝિટિવ કામ કરો. અમે અમારી શક્તિ રાષ્ટ્ર એક
એક સમય એવો હતો ફાઇટર પ્લેનના ટાયર પણ આ ધરતી પર ન બનતા હતા. આજે એ યુદ્ધ વિમાનો આકાશમાં લટાર મારી રહ્યા છે ભારતની ધરતી પરથી બનેલા. પાકિસ્તાનના બોર્ડર પર આધુનિક ટેન્કો મૂકવામાં આવી છે ને, એ ગુજરાતની ધરતી પર સુરતની હજીરામાં બનેલી છે. જ્યારે સ્વાવલંબન ભારત, વિકસિત ભારતનો નારો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે અને આજે એ નારો સાર્થક થઈ રહ્યો છે. અમારા ડિફેન્સ ની તમામ ટેકનોલોજી સાથે ભારત, અમે ક્યારેય કોઈ દેશ માટે હાનિકારક નથી, પણ શક્તિશાળી રાષ્ટ્ર એ અમારો લક્ષ્ય છે. આ શક્તિશાળી રાષ્ટ્ર ત્યારે શક્ય છે એ 125 કરોડ ભારતીયો એક દિશામાં ચાલી રહ્યા. અમે આ શક્તિ પ્રદાન કરીને કોઈને ડરાવવા ધમકાવવા માટે નથી કરી. અમે આંખો કાઢીને વાતો કરવા માંગતા નથી, પરંતુ ગરદન ઝુકાવીને જીવન જીવવા પણ માંગતા નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી કહ્યું, મેં આંખોમાં આંખ નાખીને વાતો કરનારા એ 125 કરોડ ભારતીયો છે. શક્તિ વગર શાંતિ ક્યારેય શક્ય નથી. એ શક્તિ, એ ઉર્જા અમારી માતાઓ બહેનો આજે પણ એ તમામ સ્થાનો શોભાવી રહી છે. તમામ જગ્યા પર એક નારી શક્તિ તરીકે જેઓ પોતાના કર્મ કરી રહી છે, ત્યારે તમામ દેશમાં ઉચ્ચ સ્થાનો પર અને અશક્ય વસ્તુ પણ આજે નારીઓ શક્ય કરી રહી છે અને એનું પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી. એ તમામ માતાઓને હું વંદન કરું. હે વીરો, આ દેશની અંદર કઈ ખૂટી નથી રહી. કર્મ શ્રેષ્ઠ છે અને એ કર્મ દ્વારા આજે ભારતની અંદર અનેક કર્મવીરોને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. એમાં આજે મોરબીની ધરતી પરથી શ્રી દયાલજીભાઈ માવજીભાઈ પરમાર ઉર્ફે દયાળુ મુનિ આર્ય ને આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે, જેનો મને ગર્વ. આયુર્વેદ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ચરક સંહિતા અને સુશ્રુતા ગ્રંથ 1,00,000 શ્લોકો આયુર્વેદની અંદર આપ્યા અને દુનિયા સ્વીકારવા મળી છે. ને એના ઉપર આ એ દયાલજી મુનિએ આર્યે 51 બુક્સ લખી છે. તમે કલ્પના ના કરો કે આ એ સરકાર છે, ખૂણામાં નાના ઘરની અંદર કરેલું શ્રેષ્ઠ કર્મ એમને શોધીને એમને પૂર્ણ સન્માન આપી રહ્યા છે. આવા અનેક લોકોએ આઝાદી તો મળ્યા પછી પોતાનું કર્મ નિભાવ્યું છે, ત્યારે રાષ્ટ્રનું ગર્વ છે. મારા આ મોરબીનું પણ ગર્વ છે. એમને હું હૃદયપૂર્વક ખૂબ અભિનંદન પાઠવું. સૌના તળાવ અમારા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા અનેક વાર સરકારમાં રજૂઆત કરી અને આ 145 તળાવો નર્મદા યોજના દ્વારા ભરાય. અમારો દેશ
અમારો પ્રાંત હરિયાળો બને. પર્યાવરણની સાથે અમે માં ધરતીનું પણ એનું જતન કરીએ. 66 કરોડ જેટલી પાણી પુરવઠાની એ રકમો આપને પ્રાપ્ત થઈ છે. એવા અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારા અગ્રણી ભાઈ શ્રી રણછોડભાઈ દલવાડી, પ્રમુખ શ્રી, પૂર્વ મંત્રી મારા વડીલ મુરબ્બી અને મિત્ર એવા બ્રિજેશભાઈ મોરજા સાહેબ, કેએસ અમૃતિયા જેઠાભાઈ અને અમારા આ ગામના ખાટ સરપંચ શ્રી તથા ટીમ કલેક્ટર શ્રી, ટીમ અમારા એસપી શ્રી અને તમામ સરકારની અધિકારીઓ મહેનત કરી રહ્યા છે. ક્યાંક ક્ષતિ હશે એને સુધારીશું, પરંતુ પોઝિટિવ દિશામાં એક તલાટી મંત્રી સંકલ્પ લે કે હું જે ગામમાં નોકરી કરું છું એ ગામમાં એક પણ વ્યક્તિ ગુજરાત સરકારની કોઈ પણ યોજનાનો વંચિત ન રહે. કેટલો મોટો સંકલ્પ છે. આવા સંકલ્પો સાથે રાષ્ટ્ર નિર્માણમાં એક એક વ્યક્તિ યોગદાન આપી રહ્યું છે. એક એક વ્યક્તિ એમને કામગીરી કરી રહેશે ત્યારે રાષ્ટ્ર મજબૂત બનશે. રાષ્ટ્ર નિર્માણ અમે ટેકનોલોજી માત્ર નહીં પરંતુ સંવેદના સભર એક ભારત વૈચારિક ક્રાંતિ પણ કરી રહ્યું છે. દુનિયામાં અનેક પ્રકારના પોલ્યુશન પ્રસરી રહ્યા છે. વૈમનસ્યના પોલ્યુશન પ્રસરી રહ્યા છે. ત્યારે હવે ભારત નવી દિશા આપી રહ્યું છે કે બસ વિકાસ સાથે માનવતાવાદ એ શ્રેષ્ઠ છે. એ રાષ્ટ્ર આજે સોલે કલાએ ખીલી રહ્યું છે, જ્યાં કલા, સંસ્કૃતિ, સાહિત્યને પણ સન્માન છે, જ્યાં નાનામાં નાના ગરીબ વ્યક્તિએ કરેલું યોગદાનને પણ રાષ્ટ્ર લેવલ ફલક સુધી સન્માનિત કરવામાં આવે છે. મન કી બાત રાષ્ટ્રનું મોરલ છે અને એ રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત, એ સંસ્કૃતિના મૂલ્યો આદરણીય નરેન્દ્રભાઈ મોદી રવિવારે જ્યારે વાત કરે છે ને ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે છે. એક એક વ્યક્તિ, એક એક પ્રાંત, એક એક ભાષા, દરેક રાજ્યને પ્રાધાન્ય આપીને એમની વાત રાષ્ટ્રના દરેક લોકો સુધી વડાપ્રધાન મૂકે છે. સાહેબ, આવું ક્યાંય ન બને, આવું ક્યાંય જોયું પણ નથી કે પ્રત્યેક વ્યક્તિ સાથે દેશના વડાપ્રધાન જોડેલા છે. એ મહાકર્મયોગી રાષ્ટ્રના આટલું મોટા વાઇબ્રન્ટ સમિટો આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યા છે, જેનો મને ગર્વ હોય. દુનિયામાં યુદ્ધોના મંડાણો મંડાઈ રહ્યા છે, ત્યારે વિકાસ સાથે એક નવી દિશા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે. વિશ્વએ અરાજકતા, અસત્ય સામે લડવાનું એક શસ્ત્ર છે, એ ઉર્જા સાથે પોઝિટિવ કામ કરો. અમે અમારી શક્તિ રાષ્ટ્ર એક સમય એવો હતો ફાઇટર પ્લેનના ટાયર પણ આ ધરતી પર ન બનતા હતા. આજે એ યુદ્ધ વિમાનો આકાશમાં લટાર મારી રહ્યા છે, ભારતની ધરતી પરથી બનેલા. પાકિસ્તાનના બોર્ડર પર આધુનિક ટેન્કો મૂકવામાં આવી છે ને,
એ ગુજરાતની ધરતી પર સુરતની હજીરામાં બનેલી છે. જ્યારે સ્વાવલંબન ભારત, વિકસિત ભારતનો નારો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે અને આજે એ નારો સાર્થક થઈ રહ્યો છે. અમારા ડિફેન્સ ની તમામ ટેકનોલોજી સાથે એ ભારત, અમે ક્યારેય કોઈ દેશ માટે હાનિકારક નથી, પણ શક્તિશાળી રાષ્ટ્ર એ અમારો લક્ષ્ય છે. આ શક્તિશાળી રાષ્ટ્ર ત્યારે શક્ય છે એ 125 કરોડ ભારતીયો એક દિશામાં ચાલી રહ્યા. અમે આ શક્તિ પ્રદાન કરીને કોઈને ડરાવવા ધમકાવવા માટે નથી કરી રહ્યા. અમે આંખો કાઢીને વાતો કરવા માંગતા નથી, પરંતુ ગરદન ઝુકાવીને જીવન જીવવા પણ માંગતા નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી કહ્યું, મેં આંખોમાં આંખ નાખીને વાતો કરનારા એ 125 કરોડ ભારતીયો છે. શક્તિ વગર શાંતિ ક્યારેય શક્ય નથી. એ શક્તિ, એ ઉર્જા અમારી માતાઓ બહેનો આજે પણ એ તમામ સ્થાનો શોભાવી રહી છે. તમામ જગ્યા પર એક નારી શક્તિ તરીકે જેઓ પોતાના કર્મ કરી રહી છે, ત્યારે તમામ દેશમાં ઉચ્ચ સ્થાનો પર અને અશક્ય વસ્તુ પણ આજે નારીઓ શક્ય કરી રહી છે અને એનું પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી. એ તમામ માતાઓને હું વંદન કરું. હે વીરો, આ દેશની અંદર કઈ ખૂટી નથી રહી. કર્મ શ્રેષ્ઠ છે અને એ કર્મ દ્વારા આજે ભારતની અંદર અનેક કર્મવીરોને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. એમાં આજે મોરબીની ધરતી પરથી શ્રી દયાલજીભાઈ માવજીભાઈ પરમાર ઉર્ફે દયાળુ મુનિ આર્ય ને આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે, જેનો મને ગર્વ. આયુર્વેદ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ચરક સંહિતા અને સુશ્રુતા ગ્રંથ 1,00,000 શ્લોકો આયુર્વેદની અંદર આપ્યા અને દુનિયા સ્વીકારવા મળી છે. ને એના ઉપર આ એ દયાલજી મુનિએ આર્યે 51 બુક્સ લખી છે. તમે કલ્પના ના કરો કે આ એ સરકાર છે, ખૂણામાં નાનામાં નાના ઘરની અંદર કરેલું શ્રેષ્ઠ કર્મ એમને શોધીને એમને પૂર્ણ સન્માન આપી રહ્યા છે. આવા અનેક લોકોએ આઝાદી તો મળ્યા પછી પોતાનું કર્મ નિભાવ્યું છે, ત્યારે રાષ્ટ્રનું ગર્વ છે. મારા આ મોરબીનું પણ ગર્વ છે. એમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સૌના તળાવ અમારા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા અનેક વાર સરકારમાં રજૂઆત કરી અને આ 145 તળાવો નર્મદા યોજના દ્વારા ભરાય. અમારો દેશ, અમારો પ્રાંત હરિયાળો બને. પર્યાવરણની સાથે અમે માં ધરતીનું પણ એનું જતન કરી. 66 કરોડ જેટલી પાણી પુરવઠાની રકમો આપને પ્રાપ્ત થઈ છે. એવા અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારા અગ્રણી
ભાઈ શ્રી રણછોડભાઈ દલવાડી, પ્રમુખ શ્રી, પૂર્વ મંત્રી મારા વડીલ મુરબ્બી અને મિત્ર એવા બ્રિજેશભાઈ મોરજા સાહેબ, કેએસ અમૃતિયા જેઠાભાઈ અને અમારા આ ગામના ખાટ સરપંચ શ્રી તથા ટીમ કલેક્ટર શ્રી, ટીમ અમારા એસપી શ્રી અને તમામ સરકારી અધિકારીઓ મહેનત કરી રહ્યા છે. ક્યાંક ક્ષતિ હશે એને સુધારીશું, પરંતુ પોઝિટિવ દિશામાં એક તલાટી મંત્રી સંકલ્પ લે કે હું જે ગામમાં નોકરી કરું છું એ ગામમાં એક પણ વ્યક્તિ ગુજરાત સરકારની કોઈ પણ યોજનાનો વંચિત ન રહે. કેટલો મોટો સંકલ્પ છે. આવા સંકલ્પો સાથે રાષ્ટ્ર નિર્માણમાં એક એક વ્યક્તિ યોગદાન આપી રહ્યું છે. એક એક વ્યક્તિ એમને કામગીરી કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્ર મજબૂત બનશે. રાષ્ટ્ર નિર્માણ અમે ટેકનોલોજી માત્ર નહીં પરંતુ સંવેદના સભર એક ભારત વૈચારિક ક્રાંતિ પણ કરી રહ્યું છે. દુનિયામાં અનેક પ્રકારના પોલ્યુશન પ્રસરી રહ્યા છે, વૈમનસ્યના પોલ્યુશન પ્રસરી રહ્યા છે, ત્યારે હવે ભારત નવી દિશા આપી રહ્યું છે કે બસ વિકાસ સાથે માનવતાવાદ એ શ્રેષ્ઠ છે. એ રાષ્ટ્ર આજે સોલે કલાએ ખીલી રહ્યું છે, જ્યાં કલા, સંસ્કૃતિ, સાહિત્યને પણ સન્માન છે, જ્યાં નાનામાં નાના ગરીબ વ્યક્તિએ કરેલું યોગદાનને પણ રાષ્ટ્ર લેવલ ફલક સુધી સન્માનિત કરવામાં આવે છે. મન કી બાત રાષ્ટ્રનું મોરલ છે અને એ રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત, એ સંસ્કૃતિના મૂલ્યો આદરણીય નરેન્દ્રભાઈ મોદી રવિવારે જ્યારે વાત કરે છે ને, ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે છે. એક એક વ્યક્તિ, એક એક પ્રાંત, એક એક ભાષા, દરેક રાજ્યને પ્રાધાન્ય આપીને એમની વાત રાષ્ટ્રના દરેક લોકો સુધી વડાપ્રધાન મૂકે છે. સાહેબ, આવું ક્યાંય ન બને, આવું ક્યાંય જોયું પણ નથી કે પ્રત્યેક વ્યક્તિ સાથે દેશના વડાપ્રધાન જોડેલા છે. એ મહાકર્મયોગી રાષ્ટ્રના પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી પછી પહેલા એવા દેશના વડાપ્રધાન હતા જેમને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન પછી દેશના વંચિતો માટેની યોજનાઓની વાત કરી, આવાસ યોજનાની વાત કરી. અરે કરોડો લોકોના ઘરે ટોયલેટની સુવિધા નથી, આવી વાત કરી. ત્યારે એ સૂચવે છે કે ગરીબો પ્રત્યેની દેશમાં એક દેશના વડાપ્રધાનને કેટલી ચિંતા છે. આજે મને ગર્વ છે કે દરેક લોકો રામ આવ્યા છે, દરેક લોકોના હૃદયમાં અમે રામ જોઈએ છે. આ એક સદભાવનાનો મેસેજ છે. આ સદભાવના દુનિયાના વિશ્વ શાંતિ માટેનો એક કડીરૂપ સેતુ બનશે. દુનિયા માત્ર વિકાસ કે ટેકનોલોજીથી ન ચાલે, વૈચારિક સાંસ્કૃતિકથી ચાલે. એક સમય એવો હતો કે ભારત એક સામાન્ય દેશ તરીકે લોકો એમને વાત સ્વીકારતા ન હતા, પણ ભારતીય સંસ્કૃતિ એને આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે. સ્વીકાર કોઈ ધર્મ સાથે નહીં, એ જીવન જીવવાની પદ્ધતિ. એક રાષ્ટ્રના દરેક નાગરિકો એનું ગર્વ લે છે કે આજે અમારો યોગ
એ વિશ્વના ખૂણા ખૂણા પર પહોંચ્યો છે. એ આયુર્વેદ પદ્ધતિ જામનગરની અંદર એલોપેથી અને આયુર્વેદના મિશ્રણથી દુનિયાને શ્રેષ્ઠ શું આપી શકાય એનું સૌથી મોટું સંશોધન કેન્દ્ર જામનગરની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને આવતીકાલે અથવા તો પછી એ રામ રાજ્યના વિચારો દુનિયાએ સ્વીકારવા પડશે ને સ્વીકારવા પડશે. અમે આજે સંકલ્પ લઈએ છીએ કે અમે દેશના પર્યાવરણને બચાવીશું, અમે દેશની સદભાવનાના વાતાવરણને પણ બચાવીશું, અમે પ્રત્યેક સાથે હળી મળીને શ્રેષ્ઠ યોગદાન યોગક્ષેમ માટે મહેનત કરીશું. હર હાથોમાં કામ, ખેડૂતોને ખેતર સુધી પાણી અને વીજળી મળે. આ નાની વાત નથી. આ નાની વાત પણ નથી એટલા માટે કે દેશ ત્રીજા નંબર પર, દુનિયાના ત્રીજા નંબર પર જઈ રહ્યો છે ઇકોનોમિક તરીકે. ત્યારે મારા ખેડૂત પરિવારો માટે આજે પ્રાકૃતિક ખેતીનો હમણાં ટેબલો જોયો, એ બાબત પણ ખૂબ ગંભીરતાથી લઈ હું જે પકાવું, જે કરું એ મારા પરિવારજનો એ લોકો ખાવાના છે. આ એક હોસ્પિટલ બનાવવો એટલી મોટી સેવા છે. કારણ કે દવા, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરીને પણ એક ખેડૂત ગાય આધારિત ખેતી કરે, આ પણ રાષ્ટ્ર નિર્માણનું એક પહેલું પગથિયું છે. અને હજારો લોકોને હું શ્વાસ આપી. આવનારા સમયમાં જેમ ફેમિલી ડોક્ટર છે એમ ફેમિલી ફાર્મર પણ હશે. માટે પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવા માટેનો એક ભગીરથ પ્રયાસ એ રાષ્ટ્ર નિર્માણનું એક પણ યોગદાન, એમાં પણ યોગદાન છે. બસ આવો સૌ સાથે મળી રાષ્ટ્રના નિર્માણ માટે સૌ પોતપોતાનું યોગદાન આપે. અમારા સંકલ્પો દ્રઢ થાય, સ્વચ્છ શહેર રહે, સ્વચ્છ ગામ રહે, દરેક સંપ્રદાય, સમુદાય, જ્ઞાતિ, જાતિને પરસ્પર સન્માન આપીએ. એ શહીદ વીરોની સાચી શ્રદ્ધાંજલિ છે. આપણા દેશના બચાવવા માટે જે વીરોએ પોતાનું યોગદાન આપ્યું છે એ યોગદાનને આજે વંદન કરવાનો પર્વ છે. કાંઈ મારા દિલની અંદર એના પ્રત્યેની સદભાવના રહે, એમને આપેલું શહાદત મારા મસ્તિષ્કની અંદર કાંઈ જીવંત રહે, એને કૃતજ્ઞતા પૂર્વક હું વંદન કરતો રહું, એને અભિનંદન કરતો રહું. એ રાષ્ટ્રના તિરંગાનો હંમેશા માટે સન્માન જળવાય. આ દેશની અંદર અમે પ્રત્યેકને સન્માન આપી, પ્રત્યેકને જીવવા માટેની દરેક યોજનાઓ બને. પરંતુ મારા દેશના એ વંદે માતરમ કે રાષ્ટ્રધ્વજનું અપમાન અમે ક્યારેય નહીં સહન કરીએ અને ચલાવી પણ નહીં લઈશું. તિરંગો મારી આન છે, જાન છે. તિરંગાનું હંમેશા માટે સન્માન રહે. એ સન્માન દરેકના દિલની અંદર જીવંત રહે. આ પ્રસંગે હું તમામ અહીં મોરબી પરિવારજનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે મોરબી જિલ્લાના તમામ પરિવારજનોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું. અહીંયા બાળકો, યુવાનો દરેક લોકો પોતાની કૃતિ લઈને આવ્યા છે અને એ તમામ લોકો આવનારા સમયમાં રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બની પોતાનું યોગદાન આપશે. એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.